વડોદરા શહેર મહાનગરપાલિકાના 19 વોર્ડની આગામી સમયમાં ચૂંટણી થશે. ચૂંટણી તો થશે જ, સાથે સાથે લાખોની સંખ્યામાં મતદારો પોતાનો કિંમતી મત પણ આપશે. ત્યારે ભાયલી વિસ્તારના પણ અનેક મતદારો પોતાનો કિંમતી મત આપીને તે વિસ્તારના કોઈ પણ પક્ષના ઉમેદવારને ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવાના છે. ત્યારે સવાલ એ ઉભો થાય કે ઉમેદવાર જ્યારે ચૂંટણી જીતીને આવે છે ત્યારે પોતાના વિસ્તારમાં એવા તો કેવા કામો કરશે કે જે પ્રજાલક્ષી હોય, અથવા તો મતદારોનો મિજાજ કેવો છે કે આ ઉમેદવારો પાસે કામ કરાવે. ત્યારે આપણી સાથે ભાયલીના કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. બેન, 26મી તારીખે મતદાન કરશો, મતદાન કર્યા બાદ પરિણામ પણ આવશે. કોઈ પણ પક્ષનો કોઈ પણ ઉમેદવાર જીતીને આવશે એ ભાયલીનું પ્રતિનિધિત્વ કરશે. તો ભાયલીના નાગરિક તરીકે એવા કયા કામોની અપેક્ષા તમે એની પાસે રાખો છો જે એમને કરવા જોઈએ? ભાયલીમાં કોઈ પણ ચૂંટાઈને આવે, ચાહે કોંગ્રેસ હોય યા ભાજપ હોય, બરાબર છે. ભાયલીમાં જે બાકી રહેલા કામો છે, જેમ કે ગટરનું પાણી કામ છે, તલાવનું કામ છે, પાછળ કાસનું કામ છે, એ બધું કામ પરિપૂર્ણ કરે ને વહેલી તકે કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કેટલા સમયથી ચૂંટણીમાં વોટિંગ કરો છો? કેટલા સમયથી કરો? કેટલાય વર્ષથી. તો શું અપેક્ષા છે આ વખતે જીતીને આવે તો? બધું કરે એવી. બધું કરે, ગામનો વિકાસ થાય. ગામનો વિકાસ થાય એવી અપેક્ષા છે. આપ શું કહીશો, જે રીતે ચૂંટણીનો માહોલ છે, હવે ઉમેદવાર જીતવાના જ છે, કેમ કે તમે વોટ આપશો, વોટ આપ્યા પછી ઉમેદવાર જીતશે, તો એની પાસે કયા કામોની અપેક્ષા રાખશો? કયા કામોની અપેક્ષા રાખશે? એમ પાણી ભરાય છે બધાને, એમની સોસાયટીઓમાં નીચાણવાળા ભાગમાં પાણી સોલ્વ કરવાનું, અને ગામમાં કોઈ પ્રશ્ન હોય તો તે સોલ્વ કરવાનું. કેવા કેવા પ્રશ્નો હશે ગામની અંદર? અત્યારે તમે રહો છો, તમને કોઈ તકલીફ પડી રહી છે? તકલીફ પડી રહી તો આમ તો તકલીફ તો ખાસી બધી છે ભાઈ, પણ અમારે તો ઉંમરવાળાને બહુ થોડું યાદ ના આવે કે હું કરવું એમ. તો ગામમાં વડીલ વિસામો છે, વડીલો માટે બગીચો છે, ફરવા માટે જવા? કશું નહીં, ચાલવાનું નહીં. અમે રોડે ટ્રાફિકમાં ચાલીને આવ્યું 3 કિલોમીટર. બનાવવો જ જોઈએ ને તા. અચ્છા, તો આ જે ઉમેદવાર જીતીને આવશે એની પાસે તમે અપેક્ષા રાખો છો કે તમારા સિનિયર સિટીઝનો માટે ગજીવો બનાવે, બગીચો બનાવે, અથવા ચાલવા માટે રસ્તો બનાવે? હા, બનાવવાની અમે અપેક્ષા રાખીએ છીએ, જરૂર છે અમારે. આપ શું કહીશો? બેન બહુ સરસ વાત કરે છે, સિનિયર સિટીઝન માટે ચાલવા માટેની પણ વસ્તુ નથી. જો શહેરની ભાયલી ગામની વાત કરીએ તો એવી કઈ મુખ્ય સમસ્યા છે જે ખાસ કરીને મહિલાઓને સ્પર્શતી હોય? એ મહિલાઓ ચાલવા માટે નીકળે છે તો એ લોકોને આજુબાજુ સાધનો આવવાની બીક લાગે છે, તો એમને શાંતિથી રસ્તો ચાલવાનો મળે એવી રીતના રસ્તો બનાવવો છે. અમારે તો તલાવમાં જે વેરિફિકેશનનું કામ ચાલે છે તે અધૂરું રહેવા દીધું છે, તો એ અમારે ચાલુ કરાવે અને પછી અમારા માટે વોકિંગની ડિસ્ટન્સ બધું બનાવે. ચોક્કસથી તળાવના બ્યુટિફિકેશનની વાત કરીએ બેને, તળાવના બ્યુટિફિકેશનની વાત કરીએ, શું છે મામલો? કેવી રીતે બ્યુટિફિકેશનનું કામ અટક્યું છે, અને હવે તમે આ ઉમેદવારો જીતશે તો શું અપેક્ષા રાખશો તળાવના બ્યુટિફિકેશનને લઈને? અમારું અપેક્ષા એવી છે કે જે કોઈ બી પાર્ટી જીતે એમાંથી પહેલું કામ ભાયલીનું બ્યુટિફિકેશન કરે, કારણ કે ઘણા ટાઈમથી અટકેલું છે. છેલ્લા 10 વર્ષથી આ કામ અટકેલું છે. અમારે પહેલી પ્રતિક્રિયા એ કરવી છે કે જે પહેલું એ થાય. ચોક્કસથી બ્યુટિફિકેશન થાય. આપણી પાસે આવું કઈ એવી સમસ્યાઓ છે જે તમારી નજરમાં હોય ને તમે અમારા માધ્યમથી ઉમેદવારને કહેવા માંગતા હોય? કેમ કે જીત્યા પછી ઘણીવાર ઉમેદવારો વિસ્તારમાં દેખાતા નથી, તો શું કહીશો? એ ચોક્કસ આવતા જ નહીં. કોઈ આ 5 વર્ષમાં કોઈ આવ્યું જ નહીં. અને આ લાઇટો ભાયલીની છે જ નહીં. અત્યારે તમે ગામમાં ફર્યા હો, કેટલી જગ્યાએ લાઇટો જ નથી. બરાબર. તો હવે જીતશે તો જીતશે તો પહેલી લાઇટો જ જોવે અમારે. અને અમારો ભાયલી થી ભાયલી સ્ટેશન જવાનો રોડ જોઈ આવવાનો અને પહેલો કરાવવાનો. ચોક્કસ. આપ શું કહેતા હતા બા? ફરી મને કહો, શું કહેતા હતા? ગામના જ વ્યક્તિ છે અમારે આ ઉભે રહ્યા છે, તે એ કામ કરશે ને કરશે. તો એમની પાસે બી અપેક્ષા તો રાખશો ને, ગામનો દીકરો છે તો ગામની સમસ્યા વધારે સમજશે. હા, તે એવું જ ને તાર. મારી બહુ જ છે પોતે ભાઈ. સરસ. ગામનો જો દીકરો ઉભો હોય ત્યારે વ્યવસ્થા સમજે. બેન શું કહીશો? કેમ કે ઘણા વર્ષોથી મતદાન કરતા આવ્યા છો, હવે તો ભાયલી શહેરીકરણ તરફ જઈ રહ્યું છે, કેમ કે પહેલા જિલ્લામાં હતું, ગ્રામ્યમાં હતું, હવે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકામાં એનો સમાવેશ થયો છે. લાગે છે કે વડોદરા શહેર જે સ્માર્ટ સિટી બની રહ્યું છે એવું તમારું ભાયલી પણ સ્માર્ટ બનવું જોઈએ. હા, સ્માર્ટ સિટી અમારું ભાયલી સ્માર્ટ બનવું જોઈએ. પહેલાં તો અમારા ગામમાં વરસાદ પડે ને તો કાંસ છે એ સાફ નથી કરતા, ને જે ગટર બનાવે છે ને તે ઊંચી બનાવે, તો આખા ગામનું પાણી જશે ક્યાં? બીજોને રસ્તો ભાયલી સ્ટેશનથી ગામમાં આવવાનો રસ્તો નથી. પછી આ બોર્ડ માર્યું છે ને એની બધે મુદ્દા લખ્યા છે, જે એટલું કામ થયું નથી. એટલે તમે લોકો એ જોઈ લેજો. અને તાજરજા વિસ્તારમાં પણ કંઈ પણ કામ નથી. એવું નહીં કે હિન્દુ મુસ્લિમ બધાને સરખું ફેસિલિટી મળવી જોઈએ. મૂળ વાત જો કરીએ તો જે મહિલાઓને પડતી કાં તો સિનિયર સિટીઝનોને પડતી જે તકલીફો છે એ તકલીફો કાયદેસર આ જીતેલા ઉમેદવારોએ દૂર કરવી જોઈએ. એ સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ એવું આપનું કહેવું છે?
હા, ચોક્કસ થવું જોઈએ. જે પણ આવે પણ અમારા બધા ઘરડા મા બાપ છે એમને એક બેસવાનો વિસામો મળવો જોઈએ, પછી વોકિંગ કરવાનું એમને મળવું જોઈએ અને ચોક્કસ ગામમાં પરિવર્તન લાવવું જ જોઈએ. ચોક્કસથી હું આપણી પાસે આવું, આપ યંગ છો, યુવા મતદાર છો, મતદાન કરવાના છો, કયા એવા કામો ખાસ કરીને યુવાનોને સ્પર્શતા રમત ગમતનું મેદાન હોય કે સ્પોર્ટ્સ સંકુલ હોય, શું વિચારો છો? ઉમેદવારો પાસે અપેક્ષા ખરી? 100% આપણે જરૂર તો છે જ અહીંયા કે ગ્રાઉન્ડ બને પ્રોપર, કે યુવા લોકો જઈને ત્યાં રમી શકે. બીજી વસ્તુ કે નગર જે બી ઉમેદવારો ઊભા છે એ બધા નગરસેવક બનીને આવે છે ખરા, જીત્યા પછી જો એ લોકો સાહેબ ના બની જવા જોઈએ. એ નગરસેવક બનીને ગામમાં આવો, તકલીફો જુઓ, રોડ રસ્તા છે, તમે પહેલા રોડ બનાવો છો, ગટર ખોદીને ફરી રોડ બનાવો છો, આ બધું ના થાય, પ્રોપર ડેવલપમેન્ટ થાય એ રીતના તમે કામ કરાવો, એવી અમારી અપેક્ષા છે દરેક ગામજનોની. ચોક્કસથી અન્ય એક યુવક છે, તમારી સાથે વાત કરું તો વરસાદી કાચનો પણ એક ભાયલીમાં ઘણા સમયથી પ્રશ્ન છે, શું છે એ મહત્વનો મુદ્દો? અને હવે જે ઉમેદવાર જીતે કોઈ પણ પક્ષનો હોય, શું પરિસ્થિતિ છે? કેમ કે ક્યાંક ને ક્યાંક કાચને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ભાયલીના અનેક ઘરોની અંદર રોગચાળો પણ દેખાય છે. અમારે ત્યાં છે ને વરસાદી કાસ આગળ ગાયત્રી નગર અંબિકા નગરથી વરસાદી કાસ ભાયલી આવી છે. ભાયલી આવી છે ને અંબિકા નગર ને ગાયત્રી નગર, જે પેલા ભૂતપૂર્વ અમારા કોર્પોરેટર હતો ને એમને પૈસા ખાઈને અંદર ગટરોના કનેક્શન આપી દીધા છે. એના લીધે અંદર ગટરોનું પાણી આવે છે. વરસાદી કાસમાં ગટરોના કનેક્શન કોર્પોરેટરોએ પૈસા ખાઈને અંદર આપી દીધું છે. એના લીધે અમારા અહીં મચ્છર ને બધો બહુ જ ઉપદ્રવ વધી ગયો છે અને કામ વહેલી તકે પૂરું કરતા નહીં. 4 વર્ષથી કામ ચાલે છે સાહેબ. એના લીધે ગામના લોકો ત્રાહિમામ પુકારી દીધું છે. એના લીધે મચ્છર, આપણે ગુલાબજાંબુ સ્વીટના લગનમાં ખાઈએ ને તો જોડે મચ્છર હોય અંદર જતું રહે, એટલા મચ્છરો વધી ગયા છે અહીંયા આગળ. એ મેન અમારા ભાયલી ગામનો મેન મુદ્દો જે છે કે એ બને. બીજું એક કે અમારા ગામને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જરૂર છે. આપણા એરિયામાં મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ નહીં. માજલપુરમાં છે, આ બાજુ સમામાં છે. ભાયલી ગામમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને એવી અમારી આગળના જે કોર્પોરેટર હવે ચૂંટાઈને આવશે એની અમારી એક બીજી એ રજૂઆત છે કે ભાયલી ગામને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવે. ભાયલી ગામની અંદર ખાસ કરીને દીકરા દીકરીઓ કોલેજ જતા હોય છે ત્યારે બેન સાથે વાત કરીને પૂછીશું. બેન, આપની દીકરી હમણાં જ આવી, ચોપાલ દરમિયાન અમે જોઈ એ દીકરી અહીંયા આવી, કોલેજ કે ટ્યુશનથી આવી હશે. લાગે છે કે દીકરીઓ દીકરાઓ માટે પાલિકા સંચાલિત જે સિટી બસની સેવા છે એમાં એ બસોમાં વધારો થવો જોઈએ? હા, ચોક્કસથી થવો જ જોઈએ. અને આ સિટી બસોમાં લાગતું નથી કે એટલું બધું દીકરીઓનું અહીં આગળ એ થતું હશે, એટલે એના માટે કંઈક નવી જ સગવડ કરવી જોઈએ. અમારી પાસે છે એટલે અમારી દીકરીઓ પોતાનું વ્હીકલ લઈને જઈ શકે છે, પણ ગામમાં ઘણા બધા ગરીબોની એવી દીકરીઓ છે કે જેમને જરૂર છે એ સગવડની, તો એનું કામ વહેલી તકે કરે એ વધારે સારું. અને ખાસ ગાર્ડનની જરૂર છે. દીકરીઓને પણ હરવું ફરવું હોય છે, દીકરીઓને પણ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય છે, તો એના માટે પણ સગવડ વહેલી તકે કરે ને એવી અમારી ઈચ્છા છે. અને સિનિયર સિટીઝનો માટે પણ ગાર્ડનની સગવડ કરે વધારે સારું છે. ચોક્કસથી આ તમામ લોકો જે છે એ મતદારો છે. મતદારો પોતાનો મિજાજ મતદાન કરીને તો બતાવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મતદારોની એક ઈચ્છા એવી પણ ખરી કે જ્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ તેમના વિસ્તારમાં આવે ત્યારે 5 વર્ષ દરમિયાન દેખાવો જોઈએ. ન માત્ર દેખાવો જોઈએ પરંતુ બાકી રહેલા જે વિકાસના કામો છે એ વિકાસના કામો પણ થવા જોઈએ. ગામના મતદારોની જો વાત કરીએ તો તેઓ ગામમાં સ્વચ્છ બગીચો માગે છે, હવા ઉજાસવાળો બગીચો માગે છે, શુદ્ધ પાણી માગે છે, રોડ રસ્તા ગટર માગે છે, સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન માટે બસોની સુવિધાની જે સંખ્યા છે તેમાં વધારો થાય તેવું પણ ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.